સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે, પણ આ દાવા પોકળ સાબિત થતા હોય છે। ત્યારે મેઘરજના અંતરિયાળ એવા મૂળસી ગામે 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં તંત્ર દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં રસ્તે બેસી ભજન કર્યા હતા। અરવલ્લીમાં મેઘરજ તાલુકામાં અંતરિયાળ એવા મૂળસી ગ્રામ પંચાયતથી રાવળ ફળિયા સુધી 1.5 કિલોમીટરનો રસ્તો 20 વર્ષ પહેલા બન્યો હતો। ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરાવી નથી। આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ ઉખડી ગયું છે। ખરાબ રસ્તાના કારણે કોઈ વાહન આવી શકતું નથી। બીમારી સમયે 108 પણ પહોંચી શકતી નથી। ચોમાસામાં પણ રહીશોની ખૂબ જ હાલત કફોડી થાય છે। તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી અને લોકો રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમગ્ર હકીકતથી કંટાળી રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો છે। ગ્રામજનોએ આ તૂટેલા રોડ પર બેસીને ભગવાનના ભજન કરીને તંત્રને જગાડવાના પ્રયત્ન કર્યા છે અને ઝડપી રસ્તાની સુવિધા રહીશોને પ્રાપ્ત થાય તેવી માંગ કરી છે। સાહેબ, અમે આ રસ્તા માટે ખાસ આંદોલન જેવું કર્યું છે। આ બધા મળ્યા છીએ 50-60 જણા। રાવળ ફળિયાનો 40 ઘર છે, અમારો 40-50 ઘર છે। રસ્તો 10-15 વર્ષ પહેલાં કર્યો, અત્યારે હાલત બહુ ખરાબ છે। ચૂંટણી વખતે બધા નેતાઓ મોટો આશ્વાસન આલીને જતા રહે, વળતું કોઈ દેખાતું છે નહીં। અમારે સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નમ્ર અપીલ છે। અને આજે અમે રામદૂને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ નેસા ઉતરે એ માટે। કોઈ જગ્યાએ રજૂઆત કરવાનું તો કોઈ બહુ લેખિત બી રજૂઆત કરી, અમે મૌખિક બી રજૂઆત કરી, પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી। એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું। શું માંગ છે તમારી? મારું નામ ડામોર ગલાભાઈ। આજ રોજ મેઘરજ તાલુકાના મૂળસી ગામે જાફરી ફળીની અંદર રાવળવાસ અને રામરવાસના અમારા મકાન 100 ઘરોની આજુબાજુ છે। અને સાહેબ, રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે, તો છતાં અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી। અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય, માણસ બીમાર, કોઈ ડિલિવરી હોય તો સાધન કે 108 આવવા માટે મંજૂર નથી। આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતાં એના કાયદેસરના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અમારા માટે બહુ તકલીફ છે। અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈઓ, રાવળભાઈઓ મળી ને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રી રામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આટલું કામ અમારે થાય એવી અમારી આપશ્રીની અપીલ છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।